સાણંદ તાલુકાના નિદ્રાડ ગામે થયેલ ખૂનના બનાવમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 3 આરોપીને ઝડપ્યા. મળતી માહિતી મુજબ આરોપીઓએ ફરિયાદીની વડીલો પાર્જિત જમીન બાબતે મનદુખ રાખીને ઝઘડો કર્યો હતો. ઝઘડામાં આરોપીઓએ છરી અને લાકડી જેવા હથિયારો વડે હુમલો કરતા દેવધનાજી ડાબી ગંભીર રીતે ઘાયલ થયા, જેમનું સારવાર દરમિયાન મોત થયું. તે ઉપરાંત હરેશ ધાનાજી ડાબી અને ફરિયાદીની પણ ઈજાઓ પહોંચી. આ મામલે સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને પોલીસે તકેદારીપૂર્વક તપાસ હાથ ધરી. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અમદાવાદ વિભાગ વિધિ ચૌધરી, એસપી ઓમપ્રકાશ જાટ અને નાથા પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સાણંદ પોલીસે 3 આરોપી બિપિન ભીખાજી ડાબી, રોહિત ભીખાજી ડાબી અને દેવાંગ છનાજી ઠાકોર બના રહે નિદ્રાડ ગામ સાણંદને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. નિદ્રાડ में જે બનાવ બન્યો છે આ એક સર્વે નંબર 582ની એક જમીન હતી. આ લગભગ 1 વીઘાના આસપાસ જમીન છે. આ જમીનમાં ભાઈઓ 3 લોકોનું નામ હતું. એને જે ફરિયાદી છે, ફરિયાદીની ફેમિલીની પણ એમાં નામ હતું. એને જમીનને લઈને એની કોઈ માથાકૂટ હતી અને બહુ જૂની એની અદાવત હતી. ઓર એને લઈને એને 10 તારીખને એક મિટિંગ પણ થઈ હતી. પછી આ મિટિંગમાં કંઈ રિઝોલ્વ થયો નથી અને એના પછી જો જ્યારે મિટિંગમાં એમની બોલાચાલી થઈ, એને બોલાચાલી પછી એ જે 3 આરોપીઓ છે, બિપિન ભીખાજી ડાબી, રોહિત ભીખાજી ડાબી અને દેવાંગ છનાજી ઠાકોર, એ 3 લોકો જે છે એની સામેવાળી ફેમિલી ઉપર પણ અટેક કર્યો છે અને આપસમાં પણ ક્રોસમાં FIR થયેલી છે. અને એક બાજુ જે એને ફ્રેક્ચર છે અને બીજી બાજુ છે એ હોસ્પિટલમાં દાખલ થયા હતા. દાખલ થયા પછી એની સારવાર દરમિયાન એમની મોત થઈ ગઈ હતી. કાકા ભત્રીજા એનો સંબંધ છે. અને બીજો એ જે આરોપી જે છે, આરોપીનું નામ જે 7/12માં છે, એને આ જે ફરિયાદી છે, ફરિયાદી બાજુના લોકો જે છે આ એનાથી હક હિસ્સો માંગ્યો હતો ઓર એને લઈને એની તકરાર થઈ. નિદ્રાડની 1 વીઘા જમીન લગભગ 1 કરોડથી વધારે હોય જોઈએ લગભગ. આ જ્યારે એક્ઝેક્ટ મને માર્કેટ રેટ ત્યાંનો જો લગભગ આ રીતે ચાલી રહ્યો છે. જે મરણ જનાર જે છે એનું નામ જે છે દેવ ધનાજી ડાબી છે. અને જે આરોપી જે છે, આરોપી 3 બિપિન ભીખાજી ડાબી અને રોહિત ભીખાજી ડાબી અને દેવાંગ છનાજી ડાબી, એ 3 નિદ્રાડના રહેવાસી છે અને એક દૂરના કુટુંબી થાય છે.